પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાઈ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે વરાઈ ખાતે ભાજપની શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરાયા. કોંગ્રેસમાં ગાબડું, 20થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાઈ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોની હાજરી વચ્ચે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર તેમજ પાર્ટીના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની 4 બેઠકો અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ઉમેદવારોએ ભવ્ય રેલી અને સભા સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાજપને વધુ મજબૂતી મળતી જોવા મળતી હતી. વારાઈ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ગોખાતર અને નવા કમલપુર ગામના 20થી વધુ આગેવાનો કોંગ્રેસની વિચારધારા છોડીને ભાજપમાં જોડાયા હતા. નવા કમલપુરાના સરપંચ સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ અને ગોખાતર ગામના લઘુમતી સમાજના આગેવાનો પણ ભાજપમાં સામેલ થયા હતા. આમ ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા કરાયેલા શક્તિ પ્રદર્શન અને કોંગ્રેસમાંથી થયેલા જોડાણને લઈને સાંતલપુર તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આવનારી ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂતી મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર. આજે જે સાંતલપુર તાલુકાના 4 જિલ્લા પંચાયતના અને 18 તાલુકા પંચાયતના એ તમામ ઉમેદવારો જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતના સમર્થકો સાથે આપ જુઓ છો કે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે અને સાથે સાથે એ કોંગ્રેસને રામ રામ કરીને એ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. એવા કોંગ્રેસના કાર્યકર્તાને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. સાથે સાથે આપમાં જે હતા એ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતના એ ઉમેદવારોએ પણ એ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના વિકાસને વેગ આપીને એ પણ જોડાયા છે. એમનું હું સ્વાગત કરું છું. સાથે સાથે આ વિસ્તારની 18 આલમ આપના માધ્યમથી આપ જોઈ રહ્યા છો એ હજારોની સંખ્યામાં આજે એ એમના સમર્થકો હાથે એ ચૂંટણીના ફોર્મ ભરાવા આવ્યા છે અને એ 26 તારીખે એ જંગી બહુમતી આપીને મતદાન આપીને 28 તારીખે જ્યારે મતગણતરી થાય એમાં વિજય સરઘસો નીકળે, અબીલ ગુલાલ ઉડાડે એવી એ વાત છે. કારણ કે કેન્દ્રમાં મોદી સાહેબની સરકાર, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને ત્યારે આ ત્રીજી સરકાર અહીંયા બનવાની છે, ત્રીજું એન્જિન એ લોકો દ્વારા એ ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 18 અને 4 જિલ્લા પંચાયતની સીટ આ સાંતલપુર તાલુકાની 100% અમે જીતવાના છીએ. બોલો ભારત માતા કી.